विद्यार्थी मित्रों, आज आपने एकम 3 संख्या साथी रमत तेमां विभाज्यतानी चावीओनी समजूती जोईशुं। बराबर, एमां विभाज्यतानी चावीमां पहेला 2 नी विभाज्यतानी चावी जोईए तो संख्यानो एकमनो अंक 0, 2, 4, 6 के 8 होय एटले के बधी बेकी संख्या होय तो तेने 2 वडे निशेष भागी शकाय छे। बराबर, 3 नी विभाज्यतानी चावी जोईए हवे कि संख्याना अंकोना सरवाळाने 3 वडे निशेष भागी शकाय तो ते संख्याने 3 वडे निशेष भागी शकाय छे। एवी ज रीते 9 नी पण विभाज्यतानी चावी एवी ज छे कि संख्याना अंकोना सरवाळाने 9 वडे निशेष भागी शकाय तो संख्याने पण 9 वडे निशेष भागी शकाय छे। तमे जोई शको छो कि 3 અને 9 બંનેની વિભાજ્યતાની ચાવી બિલકુલ સરખી જ છે। जो संख्याना अंकोना सरवाळाने 3 वडे भागी शकाय तो आपेली संख्याने पण 3 वडे भागी शकाय अने जो ए सरवाळो 9 वडे भागी शकाय तो आपेली संख्याने पण 9 वडे भागी शकाय। एटले के 3 અને 9 બંને चावी सरखी छे। बराबर, अगाड़ी जोईए 4 नी विभाज्यतानी चावी कि संख्याना एकम अने दशक आ 2 अंकोथी बनती संख्याने 4 वडे निशेष भागी शकाय तो संख्याने 4 वडे निशेष भागी शकाय छे। અને એઝ ઇટ 8 ની પણ વિભાજ્યતાની ચાવી એવી છે પણ આમાં 4 માં છેલ્લા 2 અંક હતા એકમ દશક પણ 8 માં છેલ્લા 3 અંકો છે કે એકમ દશક અને 100 એટલે કે સંખ્યાના છેલ્લા 3 અંકો બરાબર 3 અંકો જે એકમ દશક 100 થી છેલ્લા 3 અંકો જે બનતા હોય તેના વડે બનતી સંખ્યા જો 8 વડે ભાગી શકાય તો એ સંખ્યાને 8 વડે પણ નિશેષ ભાગી શકાય છે। બરાબર, 5 ની વિભાજ્યતાની ચાવી જોઈએ। હવે 5 ની વિભાજ્યતાની ચાવીમાં કેવું છે કે જે સંખ્યાનો એકમનો અંક 0 અથવા 5 હોય તો તે સંખ્યાને 5 વડે નિશેષ ભાગી શકાય છે। બરાબર, 6 ની વિભાજ્યતાની ચાવી જોઈએ। હવે 6 ની વિભાજ્યતાની ચાવીમાં કેવું છે કે જે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય અને 3 વડે પણ નિશેષ ભાગી શકાય એટલે કે 2 અને 3 વડે નિશેષ ભાગી શકાય એ સંખ્યાને 6 વડે પણ નિશેષ ભાગી શકાય છે। બરાબર, 10 ની વિભાજ્યતાની ચાવી જે બધાને આવડતી હોય કે જે સંખ્યાના એકમના અંકમાં 0 હોય એટલે કે એકમ દશક 100 પણ લાસ્ટ ડિજિટ 0 થી ચાલુ થતી હોય તો તે સંખ્યાને 10 વડે નિશેષ ભાગી શકાય છે। बराबर, 11 ની વિભાજ્યતાની ચાવી બહુ જોરદાર છે મિત્રો કે જો સંખ્યાની જમણી બાજુથી એકી સ્થાનના અંકો એટલે છેલ્લેથી એકી સ્થાનના અંકો અને બેકી સ્થાનના અંકોનો તફાવત 0 હોય। બરાબર, એકી સ્થાનના અંકોનો અને બેકી સ્થાનના અંકોનો સરવાળો 0 હોય અથવા તો 11 નો ગુણક હોય તો તે સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાય છે। બરાબર, તો મિત્રો તમને વિભાજ્યતાની ચાવીઓની સમજણ પડી હશે। ઓકે, ગુડ બાય।